તો કેમ છો મિત્રો, મજામાં ને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાના અત્યારે 12 વાગવા આવી ગયા છે સમથિંગ. હા, 12 વાગવા આવી ગયા છે અને આપણે જાગી ગયા તો 10:30 વાગે જાગી ગયો તો 11 વાગે એક લેક્ચર ચાલુ કર્યો. થોડુંક 11 વાર હતી, લેક્ચર ચાલુ કરી દીધો હતો. જો લેક્ચર ચાલુ છે અને મેથ્સનો છે 1 કલાકનો પૂરો કર્યો છે અને થોડોક રેસ્ટ કરું છું. એન્ડ મોટો લાઈવ લેક્ચર છે, 3 કલાક ઉપરનો છે. લાઈવ શું ઓફલાઈનમાં છે. તો મારું નામ છે ચાવડા અરુણ. તમારું બધા સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો નવા કોઈ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાંચજો. અને હું આશા રાખું કે બધા લોકો મજામાં હશે અને મસ્ત તમારી પ્રિપરેશન ચાલુ હશે અને પ્રિપરેશન કરતા એવી પણ લોકો મજામાં હશે. તો ચાલો, તમે ચા નાસ્તો કરીને એકદમ ઓકે થઈ ગયા છીએ અને ઘરે આજે પણ કાલના વ્લોગની જેમ આજે કોઈ ઘરે છે નહીં, આજે એકલા જ છીએ. ચા પણ મારી કાકાની છોકરી થઈ એમને ચા ને એવું બધું મેં પીધું કેમ કે ઘરે હતા નહીં કોઈ, આજ બધા બહાર ગયા છે. બહાર મતલબ ખરીદી કરવા બહાર ગયા છે અમારે ચોટીલા થઈને ત્યાં આગળ. તો ચાલો પછી પાછા આગળ વ્લોગમાં આપણે મળી. વધારમાં હું મેથ્સ શીખું છું, પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ એવું બધું શીખું છું. મને મગજ બરાબર જો એવું બધું શીખું છું, મજા આવે છે. તો ચાલો થોડુંક એવી પાડવી પડશે, નહીં મજા આવે તો મજા લેવી પડશે, નકર પછી રહી જઈશું. એમ શું રહી જઈશું. તો ચાલો 2 કલાકનો લેક્ચર પૂરો કર્યો. 2 કલાકે પહોંચ્યો છું, એટલે પૂરો નથી થયો. આજે મેક્સિમમ 40 મિનિટ જેવો બાકી છે. એન્ડ શું કહેવાય, શેર ઉડાડવાનું છે ને ત્યાં પહોંચું છું. ને બેઝિકથી 1થી આપણે કરીશું પાછો. અને પાછો શું કહેવાય 0થી સ્ટાર્ટ કર્યું છે એટલા માટે. અને ફરીવાર પાછા રિવાજ ઘડિયાના બધું ફરીવાર કેવું રિવાજ ફરીવાર બધું ટોટલી. તો શેર પહોંચ્યા છે શેર ઉડાડવાનું તેમાં. અને આ 3 કલાકનું લેક્ચર હતો, એમાં 2 કલાક પૂરી કરી નાખી. 1 કલાક બાકી રહેશે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો 1 કલાક પૂરી કરી નાખી, 3 કલાક કમ્પ્લીટ થઈ જાય. પછી મેથ્સ મૂકી દેવું હોય આજે. પછી કેમ કે રીડ કરવાની બુક્સ, કેમ કે મારી બુક્સ જોવા પડી નહીં. બુક્સ અહીં બુક્સ પડી નહીં, એક આ ગુજરાતી જિલ્લાની બુક્સ છે આપણી આગળ. તો ચાલો પછી પાછા બરોબર મળીએ આપણે. તો ચાલો લેક્ચર કાલે પાછું પહોંચાડી દીધો છે, થોડોક બાકી રહ્યો છે તો જમી લઈ. જમવાનું કમ્પ્લીટ તૈયાર છે, તો પહેલાં જમી લઈ પછી પાછો એ લેક્ચર પૂરો કરી. તો ચાલો 3 વાગી ગયા છે, લેક્ચર ઓલરેડી પૂરો થઈ ગયો છે. 3 કલાક કમ્પ્લીટ થઈ ગઈ છે. લેક્ચર જો એન્ડિંગ છે, એમની થોડીક શું ઇન્ફોર્મેશન આપે છે. અને હવે નકુમ સરને ફોલો કરવા છે, કેમ કે બહુ જ મજા આવે. અને સ્ટાર્ટિંગ યાદ કર્યું હતું પણ વચમાં બધાને હું ચેક કરતો હતો કેમ છે એમ બધાને ઘણી. અને બકુલ સરનું થોડું જોયું તો એ પણ સારું હતું. તો ચાલો રીડિંગ કરવા બેસું છે. 3 કલાક થઈ ગઈ, આપણે 3 કલાક અત્યારે મેથ્સ કર્યું છે. 3 વાગી ગયા છે, તો 2 કલાક રીડિંગ કરી ભાઈ મસ્ત મજાનું. ફોન પછી સાયલેન્ટ કરી નાખું છું. 2 કલાક ઓનલી ફોર રીડિંગ. અને હવે પછીની ક્લિપ લઈને રીડિંગ કર્યા પછીની લઈશ. અને રીડિંગ શું કરવાનું, ભારતનો સાંસ્કૃતિક વારસો લેવાનો છું. આ બુક્સ લઈ તમને બતાવું. મારી આમ જો કેવા એટલી વસ્તુ એટલે હું પડી આમ જો થોડુંક શું કહેતો આપણે જોડાને થોડુંક બાકી છે. 3-4 પેજ રાતના સરદાર વલ્લભભાઈ પટેલની બધું. પછી સાંસ્કૃતિક વારસો ચાલુ થાય. 1 મિનિટ આમ નામ કરીશ ને લોકોનું નામ જ મોટો થઈ જાય છે. પરસેવો ખૂબ વળી ગયો જો તમે સામું જુઓ તમે સામું જુઓ. ભારતીય હસ્તકલા જો, ભારતીય મૂર્તિકળા. આ પછી લેવાનું છે આપણે, એ લઈ લઈ પછી, કેમ કે વસ્તુ રેડી કરવું પડે ને. જો ભારત સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો જો આવું કંઈક છે અંદર બધું જોઈ લેજો એકવાર તમે. તો ચાલો પછી વ્લોગમાં મળ્યો. 2 કલાક ઓનલી ફોર રીડિંગ ને પછી લેવું છે મેથ્સ નહીં, રિઝનિંગ લેવું છે ઘડીક. કેમ કે રિઝનિંગ 2 દિવસ લીધું નથી, ઘડીક રિઝનિંગ લઈ લઈએ. રિઝનિંગમાં 1-2 ચેપ્ટર એવા છે કે આપણને યાદ રહેવા નથી, થોડાક સૂત્ર વાંચ છે ને એટલા માટે. તો ચાલો પછી મળીએ પાછા વ્લોગમાં. તો ચાલો 6 ઉપર ટાઈમ થઈ ગયો છે, 6:10 જેવું. અને આપણે હવે સ્થાપત્ય કળામાં હતા, ગુપ્ત કળા સ્થાપત્ય સ્તૂપ ને બધું એવા કમ્પ્લીટ રીડ કર્યું. અને આવું છે જો વરસાદ આવી ગયો. મેં એવું તો અહીંયા ઘડિયાળ હતી, ઘડિયાળ અંદર વહી ગઈ જો અમારે 6 ને કેટલી છે 15 થઈ છે ને. ચા પીવો, ચા બને. આ શું ચા જાય તો ચા બની ગઈ જો.
ગેસમાં નથી કરી, ચૂલામાં જ થઈ છે. આમાં થોડી નાની તારીખ મોટી તારીખ લગાવી. મારો ચા પી લીધું, નાવા જવું છે. હાથમાં બહુ કપડા છે મારા, નાવા જવું છે મારે. એટલે જો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત ની ચા પી લીધી એકદમ જોરદાર. જો વાદળા જો તમે, જવું સગાસી ઉપર મજા આવી. પાછા પેલા નાઈ નાખ્યું. લાઈટ વહી ગઈ છે, લાઈટ વહી ગઈ છે કેમ કે ગામડામાં લાઈટની તેવ છે તમારા રહેશે ને તો વરસાદના 2 સાંટા ના પડ્યા હોય તો લાઈટ વહી જાય. અમારે એક વધારે ઓલું થાય. બધા જો ગરમીનો રેપ જેપ થઈ ગયો એટલે નાવો ઇમરજન્સી ગોઠવું ના જ નહીં, નાવો વળી ગોઠવ્યું નતું. તો ચાલો લાઈન નાખું પેલા. તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ. 7 વાગી ગયા હતા ને આવ્યા હતા અગાસીમાંથી. એમાં એવું હતું કે 1 કલાક નહીં પણ અડધો પોણો કલાકથી બધા ફ્રેન્ડ્સો જોડે વાત કરતો હતો. એમાં એવું હતું કે ઘણી કમેન્ટ્સ હતી ને ઘણા કોલ્સ હતા મને કર્યા હતા. ઘણાને મેં કીધું હતું કોલ સાંજ વાળા કરી દો. એટલે 1-2 ફ્રેન્ડના કોલ્સ આવ્યા હતા, એની જોડે વાત કરતો, બધાને મેસેજમાં રિપ્લાય આપતો હતો, બધા કમેન્ટ્સ મારી હતી એની. તો અત્યારે મોબાઈલ એમ કે આપણે શું કહેવાય 11 વાગે નહીં પણ 11:30 12 વાગે મેં લગભગ ડેટા ઓફ કરી દીધા હતા. ત્યારના મેં ઓન કર્યા જ નહોતા. મને ખબર હતી કમેન્ટ્સ બધાની આવશે, ફોન આવશે બધાના. મેં સાંજે બધાને રિપ્લાય આપી દઈશ કેમ કે થોડુંક સ્ટડી આમ તો કેમ કે એક કમેન્ટ આવે એકમાં હું ટાઈમ દઉં પછી કમેન્ટ્સ દઈને તરત બહાર નીકળી જાવ તો સારું છે. બીજું કાંઈ ઘૂમડવા મળું તો પછી એમાં ટાઈમ એફડાઈ જાય એટલે થોડો ટાઈમ ઓલો મિસ ના થાય એટલા માટે પછી તરત શું કે બંધ કરી દીધું. ડેટા બપોર હતી, ડેટા બપોરથી અત્યારે ચાલુ કર્યા 7 વાગ્યા ત્યારે. એટલે 7 વાગે નહીં પણ 6:30 ચાલુ કર્યા હતા ડેટા. અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો છે? અત્યારે 7:30 ફીટ થયા છે. અને અત્યારે શું કહેવાય લેક્ચર જોવો છે જીઓગ્રાફીનો કેમ કે કાલનો સ્કીપ થયો, સન્ડેનો નહીં કાલનો ને પરમ દિવસનો સ્કીપ થઈ ગયો છે મારાથી. અને હું મેથ્સ જોતો હતો ને એના હિસાબે તો એ લેક્ચર જોવો છે 2 કલાકનો સમથિંગ છે. અભિજીતસિંહ ઝાલાનો છે જે વેબસંકુલવાળા છે ને તેમનો. તો એ જોઈ નાખી કેમ કે સિરીઝમાં ડેલી આપણે રૂટિનમાં રહીએ છીએ ને એટલા માટે લેક્ચર સ્કીપ નથી કરવો એમ. ડેલી જોઈ છે જોઈ જ નાખવી એમ. તો ચાલો તો અગાસીમાંથી હતા, વાતાવરણ બહુ સારું છે. જો ચારે બાજુ વાદળાને એવું છે. તો પછી મળી પાછા. તો ચાલો લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યો છે. હા તો અહીંયાથી શરૂઆત કરીએ. અભિજીતસિંહ ઝાલાનો જીઓગ્રાફીનો છે. તો ચાલો રાતના 12 વાગી ગયા છે અને લેક્ચર આપણો સ્થગિત થઈ ગયો છે. પણ આ લેક્ચર મેથ્સનો નહીં પણ રિઝનિંગનો ચાલુ છે અને વેબ સંકુલવાળાનો છે. એમાં એવું છે કે નેટ પતી ગયું છે અને 12 વાગી ગયા છે અને અડધો કલાક વાર છે એટલે 2 મોબાઈલમાં નેટ પાછું આવી જશે. તો મેં ખોટું 1 GB કરવું નથી તો થોડીક જ વાર છે. લેક્ચર એન્ડિંગમાં છે. હવે ઓલો લેક્ચર આપણે 1 કલાક 36 મિનિટનો તો એ લેક્ચર પૂરો કર્યો અને આ બીજો લેક્ચર 2 કલાકનો એમ કંઈક હતો 1.5 કલાક જેવો ત્યારે પૂરો કર્યો. રિઝનિંગમાં તમે કહેતો હતો ને લેવાનું સારું કરું. રિઝનિંગ હતા થોડું લેવાઈ ગયું, રિવર્સ થઈ ગયું. દિશાંતરનું હતું. દિશાંતર તો મને ફાવે જ છે. દિશાંતરમાં કંઈ વાંધો નથી આવતો. લેન દેવું હોય તો આપણને ના ફાવે, બાકી નો ઓમ તો મોસ્ટ ઓફ ફાવે જ છે. એટલે હવે રહ્યું ને હવે રીડિંગ કરશું કેમ કે એક સવારમાં 3 કલાક મેથ્સમાં લઈ લીધી, અત્યારે 1.5 કલાક જેવું આમાં આપણે દઈ દીધું ટાઈમ. અને પાછું થોડુંક આપણે જીઓગ્રાફી પણ લઈ લીધું. જીઓગ્રાફી કચ્છનું આપણે ગુજરાતનું લીધું ટૂંકમાં. કચ્છનો દરિયો કિનારો પછી પાર શું કહેવાય સૌરાષ્ટ્રનો એન્ડ દક્ષિણનો ને બધું એવું બધું લીધું હતું. બહુ મસ્ત મજાનું અભિજીત સરનું હતું વેબસંકુલવાળા. તો ચાલો રીડિંગ ચાલુ કરવી. આ બુક્સ રહીને આ બુક્સ બહુ જ હાલી ખરેખર. આ બુક્સ હવે આ બુક્સ હું 2 દિવસમાં ગમે બુક્સ પૂરી કરી નાખું છું. એની બદલે આ બુક્સ આજે લગભગ કેટલા દિવસથી આવવા છું બુક્સ પૂરી જ નહીં થતી. આ બુક્સ હજી તો અડધે જ પહોંચ્યું સમજો. એટલી મને મોટી બુક્સ છે ને એની વાત ના પૂછો. પાછું શું કહે બીજા લેક્ચર વડે વધુ ગોલ થઈ જાય. આ જુઓ 3 કલાક એ તમે ગણો મેક્સિમમ સવારની 3 કલાક પછી 1.5 કલાક 2 કલાક જ ગણવાની. 5 કલાક એ પછી 2 કલાક 6-7 કલાક તો લેક્ચરમાં જ વહી જાય છે. બોલ રીડ કરે પૂરું, રીડનો ટાઈમ નહીં મળતો હવે. એટલે પછી તો રીડિંગ કરવી. હાલો કેટલા 12 વાગ્યા છે ને તો હવે રીડિંગ કરશું જ્યાં સુધી નીંદ નહીં આવે ત્યાં સુધી. જ્યાં સુધી નીંદ નહીં આવે ત્યાં સુધી રીડિંગ કરશું. હવે પાણી પી લઈએ, બધું ફ્રેશ થઈ જાય અને પછી તરત રીડિંગ કરવા બેસી જાય. અને રીડિંગમાં તો એવું છે કે કરવું જ પડશે, એમાં તો નહીં હાલે. સૂફી પરંપરા તો
તો આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો લેવાનો છે, કેમ કે એમાં જ પહોંચ્યા છે. એમાં આપણે નાગર શૈલી છે ને એની આ પહોંચ્યા છે. તો હવે લે એટલે પછી પાછા મળ્યું લોગમાં હાલો ત્યારે હું તમને જણાવી ચોક્કસ. તો ચાલો, રાતના 3 વાગી ગયા છે અને અહીંયા બેઠા બેઠા એની શું કહેવાય રેડિંગ કરતા હતા. ઓલા નીચે ગયો હતો એ થાકી જવાય છે પછી ખુરશી માથે બેઠા બેઠા. અને 3 વાગી ગયા છે તો ટાઈમ થઈ ગયો, 3 ઉપર થઈ ગયું. અને પછી હું ફોનમાં થોડું એડિટિંગ કરતો હતો કેમ કે 10 મિનિટથી ફોરો ખાઉં છું. એમ તો વચમાં 1-2 બ્રેક લીધા હતા. વચમાં એક સમથિંગ 1 વાગ્યા પછી લીધો હતો અને 2 વાગ્યા પછી લીધો હતો. પણ ક્લિપ નહોતો લીધી સમજામ કેમ કે પાણી એવું બધું પીવા ગયું હતું. જેમ નાસ્તો કર્યો હતો, પાછી પણ ભૂખ લાગી છે. હમણાં કરશું નાસ્તો. જોઈએ જે નીંદ નથી આવતી, થોડુંક હજી રેડી કરી આવું પછી સુવાની ગણતરી કરી. આજે શું કહેવાય ચિત્રકળામાં પહોંચ્યો છું. હવે તો ભારતની ચિત્રકળા ત્યાં પહોંચ્યો છું. નીંદ કંઈ આવતી નથી. જોવી આવું કેમ થાય, નકર સૂઈ જાય, થોડુંક વાંચવી હવે. તો ચાલો, પાછી ભૂખ લાગી છે પણ હું ગોતી રહ્યો છું રોટલી ને એવું બધું ગોતી રહ્યું છું, પણ ક્યાં હશે ઘરમાં એ કંઈ ખબર નહીં પડતી. રસોડામાં તો નહીં દેખાતું કંઈ કિચનમાં. બેન બધું ક્યાં મૂકી દે ખબર ના હોય કાંઈ. નહીં મળતું યાર, રોટલી એવું કોઈ વસ્તુ નહીં મળતી. ફ્રીજ ખોલી હવે. કેવી છે કેરી લઈ ટમાટર લઈ લે. એક કરવો પડશે નાસ્તો. ટમેટેડ કેરી કેરી છે, કાચી છે કેરી છે કઈ યાર હવે. તો ચાલો, આટલી કેરી ખાઈ ગયો હું અડધી. ગોટલું હજી અંદર છું, હજી અંદર જ છે, બહાર નથી. તો હવે એક ટમેટો બાકી, ટમેટું ખાઈ જાય કે ભૂખ લાગી છે. બીજું છે નાસ્તામાં પણ એ મને નહીં ફાવતું એટલા માટે. અને રોટલી હતી દેખણી, શાક ને બધું પડ્યું છે, દૂધ છે, સાઈઝ છે, બધું પડ્યું છે. અને બીજો નાસ્તો મારો છે પણ એ નાસ્તો મને નહીં ભાવતો. અત્યારે ઠંડુ ખાવાની મજા આવે, ગમે ઠંડુ હોય ને ટમેટું ને એવું બધું સમજાય કે હમણાં ખૂટી રહીશ બધું સમજાય. નગર તો બધું હોય અંદર તરબૂચ સફરજન બધું હોય, પણ હમણાં આજ ભાઈ ભૂલી ગયા છે, લાવવા નથી કાંઈ. તો ચાલો હું રેડિંગ કરવા વળી બેસી જાય, કેમ કે રેડિંગ આજ મારે નથી થયું એવું મને લાગે છે. આજ મેં રેડિંગ નથી ઓછું કર્યું છે. તો કેટલા વાગે ફોન અહીંયા પડ્યો છું, જોઉં છું પાછળ પડી છે. 4 વાગે, 4માં 5 મિનિટની પાસે 5 મિનિટમાં હાથ ધોઈ નાખું થોડાક મસ્ત અને ફ્રેશ થઈ જાઉં. અડધી કલાક વાંચી નાખું એટલે મને શાંતિ મળી જાય અને નીંદ અમથી આવતી નથી. તો ચાલો, હવે 4:20 જેવું થઈ ગયું છે. રીડ કરતો હતો, મારો મમ્મી જાગી ગયા, મને કહું બોલ્યા, મને કે સૂઈ જાય કે દિવસનો સૂતો નથી ને કહું રીડ કર્યા કરી કરસ ઘડીક સૂઈ જાય. એમ કે દિવસનું તાપમાન પડે એટલે નીંદ ના આવે, એટલે બધું નીંદ ના કરી હતી. એટલે અત્યારે થોડું ઠંડુ વાતાવરણ સવારમાં છે તો ઘડીક કે સૂઈ જાય એમ, તો એટલા માટે ઘડીક સૂઈ જવું પડશે. તો 4:21 થઈ છે, 4:21 થઈ ગઈ છે, તો સૂઈ જવું છે. અને કાલ લગભગ જે આખો દિવસ હાલશે ચિત્રકળા, એટલે શું કે ભારતનો સાંસ્કૃતિક વારસો ને બધું. ચિત્રકળા ક્યાં યાદ આવે, ટોપિક ચિત્રકળાનું વાંચું ને ચિત્રકળા મગજમાં યાદ આવે છે. જો આ રીતથી નોટ્સ બનાવવાની, એક ભાઈ 2 કમેન્ટ્સમાં નોટ પેડ બનાવું છું, એટલે આ રીતથી બનાવીને પણ હું આ રીતે હું બનાવું છું એમ.
આ રીતે નોટ્સ કરું છું એમ. ફર્સ્ટ ટાઈમ તમારી રીતે કરો છો એમ કરજો, બાકી હું તો આ રીતે કરું છું. મને જે વધારે ઓલું લાગે એ નોટ કરી હોઉં છું. તો ચાલો ગુડ નાઇટ બધાને, અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો. મળ્યો બીજા બ્લોગમાં.